જિલ્લામાં વાપી શામળાજીને જોડતા વ્યસ્ત નેશનલ હાઈવે નંબર 56 પર ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો। ડોલવણ તાલુકાના ગડત ગામ પાસેથી પસાર થતા હાઈવે પર માઇનર બ્રિજનું નિર્માણ હજુ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું। નવનિર્મિત બ્રિજના એપ્રોચ રોડની બંને બાજુએ પહેલા જ વરસાદના મોટા ભૂવા પડ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ હાઈવે પર આવી સ્થિતિ સર્જાતા રોડ કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં પણ આ અંગે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં સક્રિય થયેલી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે સૌથી વધુ પ્રભાવિત દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લો થયો છે, જ્યાંના વઘઈ તાલુકામાં માત્ર થોડા જ કલાકમાં રેકોર્ડ બ્રેક 9.84 ઇંચ જેટલો અનરાધાર વરસાદ છીંકાયો હતો। ચોમાસાના સત્તાવાર પ્રારંભ સાથે જ નદી નાળાઓ છલકાઈ જવાથી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થવાની સર્વત્ર જળબંધાકારની સ્થિતિ સર્જાઈ છે। સોનગઢમાં પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે આવેલી 3 દુકાનોમાં ચોરી થઈ, જેના કારણે વેપારીઓમાં ચિંતા વ્યાપી છે। આ ઘટનાથી પોલીસને રાત્રે પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા છે। પ્રાથમિક માહિતી અનુસાર એક દુકાનમાંથી આશરે 5,000, બીજી દુકાનમાંથી આશરે 7,000 રોકડ, અન્ય એક દુકાનમાંથી છૂટક નોટો તથા ધાર્મિક ચાંદીનો સિક્કાઓની ચોરી થઈ હતી। તસ્કરો અંધારાનો લાભ થઈ ફરાર થઈ ગયા હતા। ચોમાસાની જમાવટ સિઝનનો સરેરાશ 8.46% વરસાદ। ભારે વરસાદના કારણે રાજ્યની જળ સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે। હાલમાં ગુજરાતના મુખ્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 36% જેટલો જળ સંગ્રહ થઈ ચૂક્યો છે। સરદાર સરોવર ડેમ 64% ભરાયો।